પરીક્ષામાં પૂછાય એવો ટોપિક. ભારતની સ્થાપત્ય કળા અને શિલ્પકલાના 3 પ્રકાર પડે છે. પ્રાચીન ભારતની શૈલી, મધ્યકાલીન ભારતની શિલ્પકલા અને આધુનિક ભારતની શિલ્પકલા. હવે એમાં પ્રાચીન ભારત છે એમાં કઈ કઈ આવશે તો કે એક તો સિંધુ ખીણ, ત્યાર પછી મૌર્ય કાળ, ત્યાર પછી મૌર્યોત્તર કાળ, ત્યાર પછી ગુપ્ત યુગ અને દક્ષિણ ભારતની શૈલી. પછી મધ્યકાલીન ભારતમાં કઈ કઈ આવે તો કે એક તો દિલ્હી સલ્તનત અને ત્યાર પછી મુઘલ શૈલી. અને આધુનિક ભારતમાં કઈ આવે તો કે એક તો ઇન્ડો ગોથિક અને હજી એક આધુનિક ભારતમાં એક શૈલી આવે, પણ એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કે નેક્સ્ટ શૈલી આધુનિક ભારતમાં કઈ આવે. તો ફટાફટથી કમેન્ટ કરો. થેન્ક યુ.